અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા એક સાધુ સામે કરોડોની જમીન વિવાદનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। અરજદાર રમેશ ડાભીનો દાવો છે કે હરિપ્રકાશ મુનિએ એક જ જમીન 3થી વધુ લોકોને બાનાખત અને પાવર ઓફ એટર્ની કરીને વેચી દીધી હતી। અરજદારના જણાવ્યા મુજબ વર્ષ 2015માં ઉવારસાદ ગામની આશરે 8 વીઘા જમીન માટે ₹55 લાખનો સોદો થયો હતો, જેમાં ₹12 લાખ ચૂકવવામાં આવ્યા હતા। ત્યારબાદ બાનાખત અને પાવર ઓફ એટર્ની પણ કરવામાં આવી હતી। આરોપ છે કે ત્યારબાદ આ જ જમીન અન્ય વ્યક્તિ કૌશિક સોલંકીને પણ બાનાખત અને પાવર ઓફ એટર્ની દ્વારા આપવામાં આવી। બાદમાં આ જ જમીન ડોક્ટર દિલીપ પટેલ દ્વારા ટાઇટલ ક્લિયર કરાવી લેવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। અરજદારનો વધુ આક્ષેપ છે કે તેમના પર દબાણ કરી સહીઓ કરાવવામાં આવી હતી। અંદાજે ₹30 થી 40 કરોડની કિંમત ધરાવતી આ જમીન મામલે અડાલજ પોલીસ અને કોર્ટમાં કેસો ચાલતા હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી થઈ નથી। શું કહે છે આવો સાંભળીએ। રમેશભાઈ પ્રેમજીભાઈ ડાભી આપણે લીધી હતી હસમુખભાઈ પરસોત્તમભાઈ પટેલ અને ઉફે હરિપ્રકાશ નારાયણ મુનિ રિયે કાલુપુર મંદિર સ્વામિનારાયણ। કેટલામાં જમીન લીધી? આપણે 55 લાખમાં ઉચક લીધી હતી, એના આપણે 12 લાખ રૂપિયા ચૂકવેલા છે। 11 લાખ બાનાખતમાં 1 લાખ ચેકથી આપેલા છે અને ક્રિમિનલ કેસ પણ ચાલુ છે, 467 અને દાવો પણ ચાલુ છે। વાંધો શું પડ્યો? વાંધો પડ્યો એને પછી બીજાને વેચી। કૌશિકભાઈ જયંતિભાઈ સોલંકી રિયે જુંડાલ એને બાનાખત રજિસ્ટર, પાવર ઓફ એટર્ની અને કબજા કરાર કરી આપેલો। એક જ જમીન બે જગ્યાએ વેચી। પછી આપણે કેસ કર્યો, અડાલજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી, પછી કોઈ એનો જવાબ ના મળતા પછી એને આપણે સિવિલ ક્રિમિનલ કેસ દાખલ કર્યો, પછી સિવિલ દાવો કર્યો। પછી સ્વામિનારાયણ સાધુ છે એને બીજો કોઈ વાંધા અરજી કર્યો? વાંધા અરજીમાં એના ભત્રીજાએ એક વાંધો મૂક્યો હતો, એનો હક છે અંદર, પણ એની હકને આપણે કંઈ લેવા દેવા છે નહીં। આપણે તો મૂળ માલિક હસમુખભાઈ પરસોત્તમભાઈ પટેલ અને હાથબાર મુજબ અને રે સ્વામિનારાયણ મંદિર અને સાધુ થઈ ગયા કાલુપુર મંદિરમાં। તો પછી શું થયું? એના ભત્રીજાને આપણે દાવો નીકળી ગયો? એના ભત્રીજાએ દાવો નીકળી નથી ગયો, પણ દાવો ચાલુ છે ઓલરેડી। અને પછી એને કૌશિકભાઈ જયંતિભાઈ સોલંકી ઉપર ઓલું થયું એટલે એ પોતે હાઈકોર્ટમાં 2017માં બચાવ માટે ગયા અને આ અત્યારે 2024માં એ બચાવ માટે ગયા છે અને અત્યારે હાલ પોતે કાલુપુર મંદિરમાં રહે છે અને બધા સપોર્ટ આપે છે એમને। અચ્છા કાકા, એ કયો કે આના સિવાય કોઈ આવે બીજા કે? આના સિવાયનું હજી ટાઇટલ ક્લિયર જગ્યા કરવા માટે અમને દબાવી અને એક દિલીપભાઈ ડૉક્ટર તારાપુર સર્વિસ રોડ તારાપુર ગામની સામે અને સર્વિસ રોડ ઉપર એનો બંગલો, ત્યાં ઓફિસ છે, ત્યાં એક સંજયભાઈ કરીને સંજયભાઈ રબારી અને એ લોકો આવી અને મને મિટિંગનું બહાનું દઈ અને મારી પાસે ગાડીમાં બેસી, કાળી ગાડીમાં બેસી વિક્રમસિંહ ગોલ અને પ્રવીણભાઈ ડાભી આ બધા મારી પાસે ડોક્યુમેન્ટમાં સહી કરાવી તૈયારી, પોતે ફૂલ તૈયારીમાં આવેલા અને સીધી સહી કરાવી ને નીકળી ગયા અને સબ રજિસ્ટરમાં મારી સાથે ખોટું બોલી અને છેતરપિંડી કરી અને એ રજિસ્ટર કરાવી ગયા છે। અમારી રૂબરૂમાં આ બધાએ, હું આ બે પ્રવીણસિંહને નથી ઓળખતો, નથી આ વિક્રમભાઈ ગોલને નથી મારે કોઈ પરિચય, અને આ સંજય આ પણ પહેલાં મારી પાસે એને આ તારીખે મારા નામનો ખોટો સ્ટેમ્પ લઈ અને ડોક્યુમેન્ટ ડ્રાફ્ટ કરી ને તૈયાર કરી અને દિલીપ ડૉક્ટર અને ઘનશ્યામભાઈ કાળાભાઈ પટેલ રિયે વાવોલ એ પોતે મારે ત્યાં આવેલા અને અમારે કે તમારે સમાધાન કરવું છે, પણ મને ખબર હતી કે આ માણસ મારી સાથે ચીટિંગ કરવા આવ્યા છે એટલે હું મહિલો નહીં, સુરનગર ઠેઠ સુધી આવેલા છે અને અત્યારે હજી મને ધમકીઓ આવે છે કે તમે આ નહીં હજી કેસનો નિકાલ લાવો તો મારી પાસે રેકોર્ડિંગ છે, મેં ફરિયાદ પણ કરી છે, સુરનગર હું ઘરે હતો તે ફરિયાદ પણ કરી છે મેં। મારામારી એટલે મને દબાવીને દબોચીને જ એને કીધું છે
અને મોબાઈલ પણ લઈ લીધેલા અને છીનવી, અને હવે ક્યાંય ફોન કર્યો તો નહીં આવે. એટલે મને પ્રશ્ન એક જણાએ એવું કીધું કે આપણે હવે કે તારે થાય ને એ કરી લેવાનું, મારું રાજ બધી જગ્યાએ પહોંચશે. કેટલા વર્ષથી લડો તમે? હું 10 વર્ષથી આ કેસ લડું છું. ક્યાં ક્યાં દાવા ચાલે? દાવા અત્યારે એક સિવિલ દાવો ચાલુ છે, પછી ક્રિમિનલ કેસ ચાલુ છે, SSRD-માં ચાલુ છે, પછી સીટમાં ચાલુ છે. તો એનું પણ એ લોકોએ 2 વર્ષ સુધી દબાવી લખેલું જગ્યા આ કેસ. અને પછી એવો નિર્ણય લીધો કે અને પાછું 2,73,00,000 રૂપિયા નાખી અને ખેડૂતોને કોને આપ્યા? 2,73,00,000. બિનખેતી કર્યું ત્યારે વાઇટ પૈસા કોને આપ્યા? એનું કોઈ નક્કી નથી કોને દીધા. આ ત્રીજી વ્યક્તિને વેચેલી છે આ જગ્યાએ, ફાઇનલ છે. તો તમારે કેવા ન્યાયની આશા છે? મને એમ મારે ન્યાય આપે કે મને મારી આ જગ્યાનો મને મારા પોતાનો દસ્તાવેજ કરી આપે, બસ. મારે કોઈ નહીં. મારે એના જે થતા હોય પૈસા જે કોર્ટની અંદર નક્કી થયા છે 55 લાખ રૂપિયા બાના ખાતે, એમાં મેં 12 લાખ આપ્યા છે. મારે એને 43 લાખ રૂપિયા આપવાના છે. 90 દિવસ પછી એને ટાઇટલ કરીને આપવાની શરત હતી. આજ દિવસ સુધી મને ટાઇટલ એ જગ્યા મને કરી નથી આપી. અને એની પાછળ બીજા પણ દલાલો અને બિલ્ડર લોબી છે આખી. અને સ્વામિનારાયણ સંત ક્યાંય ઇન્ટરફિયર કરે? સ્વામિનારાયણ સંત ક્યાં આડા આવે? સ્વામિનારાયણ સંત તો એ બેઠા બેઠા મંદિરમાં આવા જ કામ કરે છે, બીજું કોઈ કામ નથી કરતી. અને એનો ભત્રીજો પડકે ચડી ગયો હોય. અને કોઈ સંતો પણ આમાં હાથ હોય, કોઈ સ્વામિનારાયણ. અને આપણે આચાર્ય મહારાજને પણ જાણ કરેલી છે, કારભારીને પણ જાણ કરેલી છે, મનીષભાઈ વોરાને ખબર છે, પછી પીપી સ્વામીને ખબર છે, મહંતને, આ તમામને ખબર છે. તો કે આ તો એનો ઘરનો મામલો છે, પણ રહેશે મંદિરમાં તો જવાબદારી તમારી આવે. અને બાકી તો મને ધમકી આપી છે એને 12/7 અને ઉઠાવી લેવાનું. હું ઘરે સુરેન્દ્રનગર હતો અને પ્રવીણસિંહ અને દિલીપ ડૉક્ટર આ બધાની મારી ઉપર ધમકી આવી હતી. મેં B डिवीजन पुलिस स्टेशन में फरियाद पण करी है, मारी पास रिकॉर्डिंग पण। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।